હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? મજામાં કે નહીં એ કોમેન્ટ કરીને કહેજો. આજે તો સવારમાં વહેલા વરસાદ આવી ગયો એટલે પાણી ભરાઈ ગયું ખેતરમાં. અમાર તો અહીંયા ભીંડાને ચોળી હતી એમાંય પાણી ભરાઈ ગયું. ઉપર કંકોડા રોપે છે ત્યાં પાણી ભરાઈ ગયું છે. ત્યાં જઈને બતાવો તમને. હેડો. અમારી બિલાડી તો ક્યાં ગઈ? એની મમ્મી જોડે હે. ઉઠી ગઈ? લાઈટે નહીં આજે તો, જતું રહ્યું, દેખાતું નહીં. લાઈટે ક્યારે આવે ખબર? આવું છે કાકડી. એવી કેવી કાકડી? કાકડી પાકી ગઈ. આ જો અમારે અહીંયા પાણી ભરાઈ ગયું હતું. અડધી શાકભાજીમાં પાણી ભરાઈ ગયું છે, અડધું સુકાઈ ગયું છે. ચોળી એ પાછી લાગવાની ચાલુ થઈ ગઈ. વચ્ચે બધી વેણી દીધી હતી એટલે પૂરી થઈ ગઈ હતી, પાછી ચાલુ થઈ ગઈ. ગવારે લાગે છે હજી, ભીંડા તો એ લાગે છે હજી. એ કાકડી હજી ફૂલ આવે છે, બીજા ચાલુ જ છે કાકડી. એ કોબી જે લાગી છે. સાંજનો ટાઈમ થઈ ગયો. અમે ગાય ભેંસ જોડે આવી ગયા. મમ્મી પોઈટા ભરે છે. ખાવાનું આપવાનું છે એટલે અહીંયા મમ્મી આ હુસેલ કહેવાય, હુસેલ કહેવાય હે, એ ભરે છે ગાય ભેંસને આપવા માટે. સવારે એ જ આપ્યું હતું, વરસાદ પડી ગયો હતો એટલે અંદર બાંધીને આલી દીધું હતું. હવે પાછું અત્યારે એ જલવાનું. સાર ખતમ થઈ ગઈ છે, ખેતરમાં લીલી બીતી છે. અમારે સાર પૂરી થઈ ગઈ, લીલી છે. ખેતરમાં વાઢવા જવી પડે છે. તે છે તે બતાવી હતી એટલે તે લેવા પણ જાય. આટલા મોટામાં અહીંયા મમ્મી બીજા બધાને ખાવાનું આપે છે. આને મળી ગયું, પછી છેક ત્યાં દૂર હે ને મળી ગયું. બીજા બધા હજી બાકી. ચાર જણ બાકી, 4-5 જણ બાકી. બીજાને મળી ગયું. જોઈ રહેશે ક્યારે આપે એમ કરે. આ તો ખાય છે શાંતિથી. પેલું કહેશે મને જલ્દી આપો, ભૂખ લાગી ગઈ.
બીજા તો જોઈ રહ્યા ક્યારે આપે એમ. બોલાવે છે તમને.